ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં જંગમાં મતદાન પૂર્વે જ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે। શહેરના કુંભારવાડા વોર્ડ નંબર 2 ના કોંગ્રેસના ઉમેદવાર અરવિંદ પરમારનું ઉમેદવારી ફોર્મ રિટર્નિંગ ઓફિસર દ્વારા રદ કરવામાં આવ્યું છે। આ નિર્ણયને પગલે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। રિટર્નિંગ ઓફિસર એપી વ્યાસના જણાવ્યા અનુસાર ઉમેદવાર સામેના જૂના ફોજદારી ગુનામાં સજા સંબંધિત વિગતો અને ચૂંટણી ફોર્મમાં દર્શાવેલી માહિતીમાં વિસંગતતાઓ માલુમ પડી હતી। ચૂંટણીના નિયમો અને કાયદાકીય જોગવાઈઓને આધીન રહીને આ કાર્યવાહી કરવામાં આવી છે। તો બીજી તરફ કોંગ્રેસે આ નિર્ણય સામે આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે ભાજપના રાજકીય દબાણ હેઠળ અધિકારીઓએ આ પગલું ભર્યું છે। કોંગ્રેસે હવે આ મામલે પોતાના ઉમેદવારને ન્યાય અપાવવા માટે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની તૈયારી દર્શાવી છે। રિટર્નિંગ ઓફિસરે પક્ષપાતના તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવી ફગાવી દીધા છે। કમલમના આદેશથી થયેલો નિર્ણય છે। ભારતીય જનતા પાર્ટીના કેબિનેટ મિનિસ્ટર જીતુભાઈ વાઘાણીના ઇશારાથી કરવામાં આવેલો આ નિર્ણય છે। હું સ્પષ્ટપણે માનું છું ભારતીય જનતા પાર્ટીની અત્યારે ભાવનગરમાં સમગ્ર શહેરની અંદર જે રોષ અને આક્રોશ પ્રજામાં જોવા મળ્યો છે તેનો તાગ તેમને મળી ગયો હોય, તેથી આવા કાવતરા કરવામાં ભાજપ હંમેશા સફળ